काहन गुरु मैं हूँ स्वयं भगवान बताया। काहन गुरु वे महान गुरु हो। काहन गुरु वे महान गुरु मैं हूँ स्वयं भगवान बताया। काहन गुरु मैं हूँ स्वयं भगवान बताया।
स्याद्वादनय षट्द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्रायाणं, लोये सुवसावणम्। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणे, मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं, जैनं जयतु शासनम्। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। બે ત્રણ દિવસના વિરામ બાદ આજથી આપણે ફરીથી પ્રાતઃ અને સંધ્યાકાલીન સ્વાધ્યાયનો ક્રમ પ્રારંભ કરીએ છીએ. મને પૂરેપૂરી ઉમ્મીદ છે, સંભળાય છે અવાજ વકીલ સાહેબ? આપ સૌએ ગુરુદેવશ્રીનો આજનું વ્યાખ્યાન સાંભળ્યું જ હશે. ઝૂમ ઉપર સૌ કોઈ આપ હતા, મેં જોયું. ડાયરી અને પેન સાથે રાખજો. થોડાક વિષય બિંદુઓ હું લખાવું છું, પછી આપણે શાંતિથી ચર્ચા પ્રારંભ કરશું. સમયસાર પૂર્વ રંગ અધિકારની 31મી ગાથા ગઈકાલથી ગુરુદેવશ્રીએ પ્રારંભ કર્યું. જીતેન્દ્રિય જીનની ગાથા છે. આ નિશ્ચય સ્તુતિ વાળી ગાથા છે. 31, 32 અને 33 આ ત્રણ ગાથાઓનો ગ્રુપ છે. 31મી ગાથામાં જીતેન્દ્રિય જીનની વાત છે. નિશ્ચય સ્તુતિના ત્રણ પ્રકારોમાં નિશ્ચય સ્તુતિ સંબંધીની ત્રણ ગાથાઓમાં પહેલી ગાથા 31, જેમાં જીતેન્દ્રિય જીન નામની નિશ્ચય સ્તુતિ. કઈ? જીતેન્દ્રિય જીન નામની નિશ્ચય સ્તુતિ. આ નિશ્ચય સ્તુતિના પ્રકારો છે. 31, 32 અને 33 આ ત્રણેય ગાથાઓ પરમાર્થ સ્તુતિ, નિશ્ચય સ્તુતિ સંબંધીની ગાથાઓ છે. એમાંની પહેલી ગાથા કઈ? 31. તો એમાં નિશ્ચય સ્તુતિનો પહેલો પ્રકાર કયો? કે કહે છે જીતેન્દ્રિય જીન સંબંધીની નિશ્ચય સ્તુતિ. બરોબર. બીજી એટલે 32મી ગાથા. 32મી ગાથામાં આવશે
જીત મોહની સ્તુતિ એટલે જીત મોહ રૂપ નિશ્ચય સ્તુતિ. એને આપણે એમ પણ કહી શકીએ નિશ્ચય સ્તુતિનો બીજો પ્રકાર. નિશ્ચય સ્તુતિનો બીજો પ્રકાર જીત મોહ જીન એમ કહેવાય. જીત મોહ જીન નિશ્ચય સ્તુતિનો બીજો પ્રકાર. પહેલો પ્રકાર કયો થયો? જીતેન્દ્રિય જીન. પહેલો પ્રકાર જીતેન્દ્રિય જીન. કાશી વિશ્વનાથ વાળા લખાય છે બરોબર. જીતેન્દ્રિય જીન 31મી ગાથા એમ લખવાનું. 32મી ગાથામાં જીત મોહ જીન. જીત મોહ જીન એ નિશ્ચય સ્તુતિનો બીજો પ્રકાર. અને ત્રીજો પ્રકાર ક્ષીણ મોહ જીન. ક્ષીણ મોહ જીન નિશ્ચય સ્તુતિનો ત્રીજો પ્રકાર. તો આ સ્તુતિઓના 3 સ્તર 3 પ્રકાર પણ કહીએ પણ છે આ ત્રણે ત્રણ નિશ્ચય સ્તુતિના પેટા ભેદો. બરાબર. આપણે નથી કોલેજમાં કહેતા કે ગ્રેજ્યુએશન કરે છે. તો ગ્રેજ્યુએશન એટલે ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર. તો આપણે નથી કહેતા FY માં છે, SY માં છે કે TY માં છે. તો FY માં એટલે ગ્રેજ્યુએશન જ કે નહીં, અને SY એટલે પણ ગ્રેજ્યુએશન જ કે નહીં, અને TY એટલે પણ ગ્રેજ્યુએશન. તો ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર આ ત્રણેયને આપણે એક શબ્દમાં શું કહીએ છીએ? ગ્રેજ્યુએશન. શું કહેવાય એને? ગ્રેજ્યુએશન કરે છે. બરોબર. તો ગ્રેજ્યુએશન કરે છે પણ જ્યારે પેટા ભેદો આપણે ભેદ કરી કે FY માં ફર્સ્ટ યરમાં છે, સેકન્ડ યરમાં છે, થર્ડ યરમાં છે, એમાં ત્રણેય છે નિશ્ચય સ્તુતિના પ્રકાર. કઈ સ્તુતિના પ્રકાર? નિશ્ચય સ્તુતિના પ્રકાર. ભાઈ પ્રકાશભાઈ સમજાય છે ને? હા, બહુ રાજી થયો હો, બહુ ખુશ થયો. ગુણસ્થાનનું બધું લખાણ બહુ સરસ કર્યું છે તમે. હા, ખૂબ જ સરસ, બહુ આનંદ થયો. તો આવી રીતે આવું બધું આપણે સંકલન કરવાનું. નિશ્ચય સ્તુતિ, પરમાર્થ સ્તુતિ, એમ સમજો ને કે વીતરાગ સ્તુતિ. વીતરાગ સ્તુતિના આ 3 પ્રકાર, જેમાં કોઈ કશાય નથી, જેમાં કોઈ ક્લેશ નથી, જેમાં કોઈ શરીરનો આશ્રય નથી, જેમાં કોઈ ઇન્દ્રિય જ્ઞાનનો આલંબન નથી, જેમાં કોઈ પરની દ્રષ્ટિ નથી, જેમાં ક્યાંય પર પ્રત્યેની વલણ નથી, એવી આ નિશ્ચય સ્તુતિઓ છે. 3 પ્રકાર. પકડાય છે વાત બધાને? હા, સૌથી પહેલા ઉપર લખી રાખજો નિશ્ચય સ્તુતિ. બીજા 2-3 શબ્દો તમે લોકો લખી શકો છો. પરમાર્થ સ્તુતિ, ખરેખર સ્તુતિ, વીતરાગ સ્તુતિ. ઠીક છે? સમજાય છે બરાબર બધાને? હા, તો નિશ્ચય સ્તુતિના, વીતરાગ સ્તુતિના, ખરેખર પરમાર્થ સ્તુતિના આ 3 પ્રકાર. ગાથા નંબર 31, ગાથા નંબર 32, ગાથા નંબર 33. બરોબર. એટલે 4-5 દિવસ ચાલશે ગુરુદેવશ્રીના પ્રવચનમાં. 3-4 પ્રવચનો ચાલશે. આજે હજી બીજો દિવસ છે. બીજો પ્રવચન આપણે આજે સાંભળ્યો. હજી ઘણું બાકી છે. લેશે ગુરુદેવશ્રી આવતીકાલે, પરમ દિવસે 32મી ગાથામાં પછી આવશે, 33મી ગાથામાં આવશે. એટલે આખો સમજો ને સપ્તાહ સુધી, 8-10 દિવસ સુધી આ જીતેન્દ્રિય જીન, જીત મોહ જીન અને ક્ષીણ મોહ જીન આ 3 સ્તુતિઓના પ્રકારની વાત છે. ઓકે. હવે એક બીજી વાત કરું. આમાં ને આમાં જીતેન્દ્રિય જીન વાળી પહેલી જે ઇન્દ્રિય જીણિતતા, ઇન્દ્રિયોને જીતનાર, ઇન્દ્રિયોને જીતવા રૂપે પ્રથમ સ્તુતિ છે. બહુ ધ્યાનથી સાંભળજો. તે ચોથે ગુણસ્થાનથી શરૂ થાય છે. ગુણસ્થાનની ભાષામાં કહીએ તો કયા ગુણસ્થાનથી? ચોથે ગુણસ્થાનથી
આત્માનુભવ સાથે જીતેન્દ્રિય જીનની ભૂમિકા શરૂ થાય છે. બરોબર. અને બીજી જે છે 32મી ગાથામાં જીત મોહ, એ મોહને હવે સંપૂર્ણ રૂપે જીતેલા છે. એ આગળ જતા શ્રેણીઓની અપેક્ષાએ અને 11મા ગુણસ્થાનની અપેક્ષાએ વાત છે. જીત મોહ શ્રેણીના સમજો ઉપશમ શ્રેણીની અપેક્ષાએ એ બધી વાત છે. અને ક્ષપક શ્રેણીમાં પણ વાત લઈએ તો 8, 9, 10 સુધી જીત મોહ વાળી દશા એ ગુણસ્થાનની અપેક્ષાએ વાત કરું છું. અને ત્રીજી જે 33મી ગાથામાં ક્ષીણ મોહ વાળી જે વાત આવશે એ આખી 12મા ગુણસ્થાન અને 12મા ગુણસ્થાન પછીની પરમ વીતરાગ દશાની વાત છે. વીતરાગતાના 3 સ્વરૂપ થયા. એક અંશે પ્રગટ થયેલી વીતરાગતા ચોથે જીતેન્દ્રિય જીન, બરોબર. અને આગળ શ્રેણીના ગુણસ્થાનોમાં જે વીતરાગતાની પરાકાષ્ઠા અર્જિત કરવા માટે સાધક મોહને જીતતો જાય, મોહને જીતતો જાય, મોહને જીતવાની જે આખી પ્રક્રિયામાંથી પસાર થાય ત્યારે જે ભૂમિકા પ્રમાણે વીતરાગતા એને પ્રગટ થતી જાય, સ્થિરતા પ્રગટ થતી જાય और ઘટપણું પ્રગટ થતું જાય, એ બધી પ્રક્રિયા જીત મોહ જીનની છે 32મી ગાથા. અને મોહ હવે રહ્યો જ નથી. 12મા ગુણસ્થાનનું નામ શું છે? ક્ષીણ મોહ. 12મા ગુણસ્થાનનું નામ શું છે? ક્ષીણ મોહ. તો 12મા ગુણસ્થાન વર્તી સાધકની આગળની તો વાત જ શી કરવી. 13મા ગુણસ્થાન વાળામાં તો સ્તુતિ નથી. હવે તો સ્તુત્ય થયા. શું સમજાણું? પકડાય છે વાત? હવે ઈ પોતે કોની સ્તુતિ કરે? પોતે સ્તુતિ યોગ્ય છે ને, પોતે સ્તુત્ય છે ને. હવે સ્તુતિ અને સ્તુત્ય નો ભેદ ત્યાં નથી. પોતે સ્તુત્ય થયા છે. હવે સ્તુતિઓ કરનારા એમની સ્તુતિઓ કરશે. શું સમજાણો? પૂજક પનાનો ભેદ 12મા સુધી, 12મા ગુણસ્થાન સુધી. 13મા ગુણસ્થાનમાં તો હવે પૂજ્યપણું પ્રગટ થયું છે. શું સમજાણું? તીર્થંકર અનંત ભગવાન 4 ચતુષ્ટય ધારી છે. અનંત ચતુષ્ટયો એમને પ્રાપ્ત થયા. વીતરાગતા પૂરી થઈ કે નહીં? તો વીતરાગતા પૂરી થઈ તો હવે કોઈની સ્તુતિ કરવાનો એવો ક્યાંય ત્યાં વ્યવહાર ખરો? અરે ત્રિલોક્ય પૂજ્યપણું પ્રગટ થયું ને ત્યાં તો. સમજાણો? તો 12મો ગુણસ્થાન જે છે એ ક્ષીણ મોહ વાળું, મોહનો સંપૂર્ણ અભાવ થયો. 12મા ગુણસ્થાનમાં સાધક સંપૂર્ણ વીતરાગતા પ્રગટ કરે છે. 12મા ગુણસ્થાનને પ્રથમ સમયે વીતરાગતા, સંપૂર્ણ વીતરાગતા, અને 12મા ગુણસ્થાનના છેલ્લે 13મા ગુણસ્થાનના પ્રથમ સમયમાં સર્વજ્ઞતા. ખ્યાલમાં આવ્યો? આવી રીતે પણ આ 31, 32 અને 33મી ગાથા ઉપર ગુણસ્થાનોની અપેક્ષાએ આપણે લાગુ કરીને જોવો જોઈએ. તો આ વિષય બહુ ઊંડાણથી આપણને સમજાય. અત્યાર સુધી મેં તમને જે 2 વાતો કરી, એક તો નિશ્ચય પરમાર્થ સ્તુતિના 3 પ્રકાર, 31, 32 અને 33, આ 3 ગાથાઓ. તો કઈ ગાથામાં કઈ સ્તુતિ, એ મેં વાત આપ સૌને લખાવી છે અત્યારે, બરોબર. અને પછી ગુણસ્થાનની અપેક્ષાએ આપણે જે વાત એમાં આવી, ચોથે ગુણસ્થાનમાં, શ્રેણીના ગુણસ્થાનોમાં, અને 12મો ગુણસ્થાન જે હવે ક્ષપક શ્રેણીનો છેલ્લો ગુણસ્થાન છે, ત્યાં ક્ષીણ મોહ સ્તુતિ, ક્ષીણ મોહ જીનની વાત એમાં આવી, બરોબર. હવે એક વાત સાંભળો. આપ સૌને ખ્યાલ છે આ 31મી ગાથા પહેલા 30 નંબરની ગાથા, 29 નંબરની ગાથા, 28 નંબરની ગાથા, 27, 26 નંબરની ગાથા, આ પ્રવચન સાંભળ્યો આપણે ગઈકાલે પરમ દિવસે? ક્યારે આવ્યું હતું?
વકીલ સાહેબ ચમક્યા જો. જો આજે 91 નંબરનું પ્રવચન હતું, ખ્યાલ છે? 91 નંબરનું પ્રવચન 31મી ગાથા ઉપર. ગઈકાલે 90 નંબરનું પ્રવચન આપણે સાંભળી ગયા હતા. એ 31મી ગાથા શરૂ કરી હતી ગઈકાલે ગુરુદેવશ્રી. તો એના પહેલા 30, 29, 28, 27 અને 26 આ બધી ગાથાઓ ઉપરનું એક પ્રવચન ડ્રોપ થયેલું છે. કેમ કે એના પહેલા જે કળશ આપણે સાંભળ્યો હતો, ખ્યાલ હશે, અઈ કથમ અપિમૃત્વા તત્વ કૌતૂહલીસન, કે તમે ગમે તેમ કરીને તત્વના કૌતૂહલી થાવ. ખ્યાલમાં આવ્યું? જો હું આપણે બહુ સરસ મજાની વાત, બધું અનુસંધાન તમને મેળવવા માટે કહું છું. આપણે છેલ્લે 23 નંબરના કળશ ઉપર પ્રવચન સાંભળ્યું પરમ દિવસે. 89 નંબરનો પ્રવચન. જોજો તમે લોકો તમારા ગ્રંથમાં, તમારી પાસે ગુરુદેવશ્રીના પ્રવચનનો સંકલન હશે તો જોજો. એમાં 23 નંબરનો પ્રવચન 89 નંબરનો પ્રવચન જે આપણે સાંભળી ગયા, એમાં 23 નંબરનો કળશ આવ્યો, જે પરમ દિવસે આપણે પૂરો કર્યો. પછી આપણે 26મી ગાથાથી શરૂ થવું જોઈએ ને. 26, 27, 28, 29, 30 આ ગાથાઓ, અને પછી કળશ પણ વચ્ચે આવેલ છે. 24મો કળશ આવેલો છે. એના ઉપરનો પ્રવચન તો ક્રમમાં આવ્યો જ નથી. ધ્યાન હતું ગઈકાલે આપ સૌનું? કોણ ધ્યાન રાખે આ બધું? હા, અપ્રતિબુદ્ધ વાળી જે ગાથાઓ શરૂ થઈ છે ને 19 નંબરની ગાથાથી, 19મી, પછી 20, 21, 22, 23, 24, 25 આટલી ગાથાઓ પૂરી થઈ હતી 2 દિવસ પહેલા. બેન અનિતાબેન યાદ આવે છે કઈ? હા, બરાબર. તો 26 થી 30 નંબરની ગાથાઓ ઉડી ગઈ છે, એનો પ્રવચન આવ્યો જ નથી આમાં. અને 15મી વારના આ જે પ્રવચનો છે એમાં એના ઉપરના પ્રવચનો સંકલિત થયાય નથી. નથી ગ્રંથમાં, નથી ઓડિયોમાં. તમે વીતરાગ વાણી ઉપર કાઢીને જોજો. 89 નંબરનો પ્રવચન તમને દેખાશે 23 નંબરના કળશ ઉપર. પછી 90 નંબરમાં આવું જોઈએ ને બધું, તો સીધા 90 નંબરમાં તો 31મી ગાથાથી ચાલુ થઈ ગઈ. ભાઈ પ્રકાશભાઈ, હું આપ સૌને પૂછું છું, ગઈકાલે ધ્યાન હતું? હા, ગઈકાલે ધ્યાન હતું? આ બધું આટલું મોટો બલ્ક વચ્ચેનો છૂટી ગયો છે વકીલ સાહેબ. હા, તો ઈ જે ગાથાઓ છે 26 થી 30 નંબરની ગાથા સુધી, એમાં શરીરની સ્તુતિ, નગરની સ્તુતિ, રાજાની સ્તુતિ, તીર્થંકરની સ્તુતિ, આવી બધી સંયોગી કથનોની વાત આવી. એમાં બહુ સરસ સરસ મજાની વાતો આવી કે નગર આવડો લાંબો છે, નગરના મહેલો આટલા ઊંચા છે, નગરમાં ખાઈઓ આટલી તળિયાને સ્પર્શે છે. આવા તમે ગમે તેટલા વખાણ નગરના કરો, પણ એ રાજાના સ્તવન તો નથી જ ને. સમજાણો? એ રાજાના વખાણ તો નથી ને, નગરના વખાણ છે. એમ 1008 લક્ષણોથી તમે સહિત છો, દરિયા જેવા ગંભીર છો. ગમે તેવી બાહ્ય દૈહિક આપણે સ્તુતિ સ્તવનો કરીએ તીર્થંકર ભગવંતોની, એ આત્માની સ્તુતિ તો નથી જ ને. શું સમજાણો? તમે વીતરાગી મુદ્રાના ધારી છો. જો આમાં હું તમને કહું, જિનેન્દ્ર ભગવાનનો પણ સ્તુતિનો એક સ્વરૂપ કેટલું સરસ આમાં એક શ્લોકમાં લખ્યું છે. જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? જેમાં સર્વ અંગ હંમેશા અવિકાર અને સુસ્થિત છે. હું આ તમને 26મો કળશ સમયસાર ગ્રંથ હશે તો એમાં તમને મળશે. 26મો કળશ એમાં વાત કરે છે, જેમાં સર્વ અંગ હંમેશા અવિકાર, સુસ્થિત, સારી રીતે સુખરૂપ સ્થિત છે. જેમાં જન્મથી જ અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે, અર્થાત જે સર્વને પ્રિય લાગે છે,
અને જે સમુદ્રની જેમ ક્ષોભ રહિત છે, ચળાચળ નથી. બતાવો, આ શરીરનું સ્તવન થયું ને, આમાં ક્યાં આત્માનું સ્તવન થયું? આત્માની ક્યાં સ્તુતિ થઈ આમાં? મારી વાત સમજાય છે બધાને? આમાં આચાર્ય શું કહેવા, આ બધા 31 ની ગાથા પહેલાની બધી વાતો છે આ, બરોબર? એટલે આમાં એમ કે છે, આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન થતું નથી. કારણ કે જો કે તીર્થંકર કેવળી પુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે, તો પણ સુસ્થિત સર્વાંગપણું, લાવણ્ય આદિ આત્માના ગુણ નહીં હોવાથી તીર્થંકર કેવળી પુરુષને તે ગુણોનો અભાવ છે. આટલી વાત સમજજો. તમે પરમ ઔદારિક દેહના ગમે તેટલા આપણે વખાણ કરીએ, પરમ દિવસે ગુરુદેવશ્રીએ, ગઈકાલે નહીં, પરમ દિવસે ગુરુદેવશ્રી એવું બોલ્યા હતા. હા, ગઈકાલે સડેલા ગધેડાની જેમ સમો શરણાદિ પણ ઇન્દ્રિયના વિષયો છે. શું સમજાણું? જો મેં એ સ્ક્રીનશોટ મેં રાખ્યું છે ગઈકાલનું, નીકળે તો હું તમને બતાવું છું. બહુ સરસ વાત છે. ગઈકાલના પ્રવચનમાં આ વાત કરી હતી ગુરુદેવશ્રીએ. જો આ પેજ ઉપર જો, ઉપરની પંક્તિમાં જો, જે ખંડ ખંડ ઇન્દ્રિયથી ખંડ ખંડ જ્ઞાનને જણાવે, ગઈકાલના પ્રવચનનો અંશ છે. સારા શબ્દો કે ખોટા શબ્દો, કે રૂપ સુંદર કે ભગવાનનું રૂપ, અરે સમો શરણનું રૂપ કે ગધેડાનું સડેલું રૂપ, એ બધા ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો છે. કેટલી માર્મિક વાત છે વકીલ સાહેબ. અટકવાના રસ્તા ઘણા છે. અમારું મંદિર, અમારું મંદિર, અમારું મંદિર બહુ સરસ. અરે નહીં, સૌથી પહેલા સ્વીકાર કરો, આ બધા ઇન્દ્રિયના વિષયો છે. બહુ 56 ની છાતી જોઈએ 31 ની ગાથાને પચાવવા માટે. આ બહુ હેવી ડોઝ છે. હા, પહેલો ડોઝ અને છેલ્લો ડોઝ છે. બીજો ડોઝ અને છેલ્લો ડોઝ છે. ત્રીજો ડોઝ અને છેલ્લો ડોઝ છે. હાઈ લેવલનો બુસ્ટર ડોઝ છે. ખ્યાલમાં આવ્યું? બધાને સમજાય છે? બહુ માર્મિક વાત છે. સડેલા ગધેડાનું કીધું અને એની પહેલા સમોશરણ કીધું. અને વળી પાછું ગુરુદેવ જ સમજાવે છે કે 2-4 કલાક તો સ્વાધ્યાય કરવું જોઈએ, સમજવું જોઈએ, સાંભળવું જોઈએ. બોલો, હવે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. ગજબની અપેક્ષાઓ છે ભાઈ, ક્યાંય અટકવા જેવું નથી. જો એક વાત કરું છું, સાંભળો. ગઈકાલે એક સાધર્મી મુમુક્ષુ સાથે, વકીલ સાહેબ સાંભળજો, ગઈકાલે રાત્રે એક અમારા વડીલ મુમુક્ષુ સાથે મારી વાત થઈ. સગા સ્નેહી હતા. મને કહે કે આત્મકલ્યાણમાં ક્ષયોપશમ જ્ઞાનનો અભિમાન કેટલા કામ. મેં કીધું વાત સાંભળો. જેવી રીતે પાપ કરી કરીને પૈસા કમાવે, બાહ્ય પરિગ્રહ ભેગું કરે અને અભિમાનનો પોષે, એવી જ રીતે ધાર્મિક ક્રિયાઓ કરી કરીને, શાસ્ત્રો વાંચીને ક્ષયોપશમ જ્ઞાનનો વધારવો, એ એક પ્રકારનો પરિગ્રહ છે. આપ સૌ જો નિયમિત શ્રોતા છો, મોક્ષ માર્ગમાં જ્ઞાનની કિંમત છે કે જ્ઞાનની વિશુદ્ધિની કિંમત છે? જ્ઞાન થોડું હોય તો ચાલશે, હા, પણ વિશુદ્ધિ વાળો પ્યોર હોવો જોઈએ ને. હા, આખા શરીરમાં ઇમિટેશનની જ્વેલરી આપણે ભરેલી હોય, પહેરેલી હોય, કાનમાં, આંખમાં, બધાય,
પણ કોડીની કિંમત ન હોય અને 1 ગ્રામની કાનમાં બુટ્ટી હોય, 1 જ ગ્રામની, તો એની 1000, 1500, 2000 રૂપિયાની તો કિંમત છે કે નહીં? થોડું હોવું જોઈએ પણ સાચું હોવું જોઈએ. એનો સરવાળો છે. એટલે ભાઈઓ એક વાત યાદ રાખજો, આ 31મી ગાથા પહેલા જેટલા જે કાંઈ વખાણ રાજાના નગરના છે એ રાજાના વખાણ નથી. એમ દેહના જેટલા જે કાંઈ વખાણ છે એ આત્માના વખાણ નથી. આપણે રાત્રિના સત્તા સ્વરૂપમાં એની તો ચર્ચા લીધી હતી ને. સમો શરણાદિ વૈભવનો વખાણ કરે, દિવ્ય ધ્વનિનો વખાણ કરે, સ્વર્ગમાંથી સૌ ઇન્દ્રો આવીને એમના પંચ કલ્યાણકો કરે, એના વખાણ કરે. તો એ બધા પુણ્યના વખાણ છે ને, એમાં ક્યાં આત્માના વખાણ થયા? ખ્યાલમાં આવ્યું? એ પુણ્યના વખાણ છે. આજના પ્રવચનમાં ગુરુદેવશ્રી એક બહુ જોરદાર સિક્સર માર્યું, તમને ખ્યાલ હશે. ક્ષયોપશમ જ્ઞાન અંગેની વાત થઈ ત્યારે સામેવાળાએ બોલ્યા વારસો છે, વારસો, શ્રીમદજીનો વારસો. ગુરુદેવ શું બોલ્યા? ખબર? ગુરુદેવશ્રી શું બોલ્યા? અરે કોને? હવ ને હવનો વારસો. अपनी निधि तो अपने में है, बाह्य वस्तु में व्यर्थ प्रयास. पर का सुख तो मृग तृष्णा है, छूटे हैं इनके पुरुषार्थ. विचारो, કોણ વારસો આપે અને કોને વારસો આપે? સૌને સૌનો વારસો. એટલું જ બોલ્યા ગુરુદેવ. હા, સૌને સૌનો વારસો બોલે ને, સૌને સૌનો. બસ જેની જેવી કરની એની એવી ભરની, જે જેવો કરશે એ એવો ભોગવશે. એવી રીતે આ 26મી ગાથાથી 30મી ગાથા સુધી દેહના વખાણના ચક્કરમાં ભગવાનની ક્યાંક સ્તુતિ થઈ ન જાય, આ બધી મંથન, મનોમંથન, અપ્રતિબુદ્ધની વાત એમાં. અને હવે આચાર્ય કુંદ દેવ કહે છે કે ભાઈ જુઓ, સાંભળો. હવે દેહના વખાણ કરવાથી, ઇન્દ્રિયોના વખાણ કરવાથી, ઇન્દ્રિયોના વિષયોના વખાણ કરવાથી, અરે ઇન્દ્રિયોની ઓથે જાણતા ઇન્દ્રિય જ્ઞાનના વખાણ કરવાથી, ક્ષયોપશમ જ્ઞાનના વખાણ કરવાથી ભગવાનની સાચી સ્તુતિ નહીં થાય. ભગવાનની સાચી સ્તુતિ નહીં થાય અને આ ભગવાનની પણ સાચી સ્તુતિ ત્યાં સુધી નહીં થાય. ખ્યાલમાં આવ્યું? હા, એનો આખો આ વિષય આમાં ચાલે છે. ચલો હવે 31મી ગાથા જે આજે ગુરુદેવશ્રીએ લીધી ને, એમાં જે 3 પોઈન્ટ આવ્યા, હું એ 3 પોઈન્ટ અંગે સૌથી પહેલા વાત કરું. સાંભળજો. પહેલા કામ કરીએ, આપણે માંગલિક સ્વરૂપે ઓરિજિનલ ગાથા પહેલા વાંચી. 31મી ગાથા બધાએ કાઢો. ગુજરાતીમાં આપણે મૂળ શાસ્ત્રમાં કાઢજો બધા. એકત્રીસમી ગાથા જુઓ, પાના નંબર 68 છે સમયસાર ગ્રંથમાં. જો ઇન્દ્રિય જીણેતા તાણ સહાવાદિયમ મુણદિયાદમ તમ ખલુ જીદિન્દિયમ તે વર્ણંતિ જેણિચ્છિદાસાહુ જીતિન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશે સ્થિત સાધુ ભાકે જીતેન્દ્રિય તે અને
2 મિનિટમાં ટીકા પણ વાંચીએ. આપ સૌ પોતપોતાની પાસે ગ્રંથમાં જોશો, ટીકા જોશો, પછી ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવેલી એક બહુ માર્મિક વાત હું સૌથી પહેલા કહીશ, પછી 3 બિંદુઓ અંગે પોઈન્ટ હું તમને લખાવીશ. ઓકે, આટલું આપણે કામ કરવાનું છે. ટીકા વાંચું છું, બધાય જુઓ. સીધી ટીકા વાંચી. જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે, તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. અહીંયા મુનિ શબ્દ વાપર્યું છે, પણ મુનિ શબ્દ વાપર્યું છે એટલે મુનિ એટલે કોઈ 6ઠા 7મા ગુણસ્થાન વર્તી મુનિરાજની જ વાત છે એમ નહીં. મેં તમને વાત કરી હતી, જીતેન્દ્રિય જીનની નિશ્ચય સ્તુતિ ક્યાંથી શરૂ થાય છે? કયા ગુણસ્થાનથી? 4થેથી. સમ્યક્તુની સ્વરૂપાચરણની ભૂમિકામાંથી જ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયેલું છે કે નહીં? 4થા વાળાને ઇન્દ્રિયાતીત થયેલો છે કે નહીં? ઇન્દ્રિયના વિષયોથી અતીત છે કે નહીં? સ્વરૂપાચરણનો અંશ પ્રગટેલો છે કે નહીં? ગુરુદેવશ્રીએ આજે ઓલી પ્રભુત્વ શક્તિની બધી વાત કરી હતી. તો પ્રભુત્વ શક્તિ જે ત્રિકાળ પડેલી છે, એના પરિણમનમાં જે અનાદિકાળથી પામરતા છે, એ પામરતા ગઈ અને અનંતે અનંત ગુણોના પરિણમનમાં હવે પ્રભુત્વ પણ પ્રગટ થયું છે કે નહીં? 4થા ગુણસ્થાન વાળા અંશે પણ પ્રભુતા પ્રગટ થયેલી છે કે નહીં? બોલો. તો પ્રભુ તો 13મા ગુણસ્થાન વર્તી હોય ને? હોય ને, ઈ પૂનમ વાળા. તો 4થામાં બીજ વાળા પ્રભુ. શું કીધું? કઈક સમજાણો? 4થામાં તો અંશે પ્રભુતા પ્રગટ થઈ. હજી એક વાત કરું, જવાબ આપશો બધા? યોગ રહિત દશા ક્યારે હોય? ઠેઠ 14મે ને, યોગ રહિત થવાની દશા, અયોગ કેવળી 14મા ગુણસ્થાન વર્તી. ત્યારબાદ તો યોગ રહિત સિદ્ધ ભગવાન જ છે. ખબર? ગુરુદેવ શું કહે છે? અરે સિદ્ધ ભગવાન તો યોગ રહિત છે જ, પણ અંશે અયોગી દશા 4થે જ પ્રગટ થઈ જાય છે. એટલે 4થા વાળા માત્ર સમ્યક દ્રષ્ટિ અવિરતી છે એટલું જ નહીં, એ અંશે, બોલો બોલો, અંશે સિદ્ધ છે, અંશે પ્રભુ છે. વાહ! અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે, અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે. એમાં એક પંક્તિ આવે છે બહુ સરસ એ ભક્તિમાં, હે સ્વયં સિદ્ધ ભગવાન, હે સ્વયં સિદ્ધ ભગવાન, तुम साध्य बनो मेरे. અને બતાવો 14 ગુણસ્થાનમાં કયો ગુણસ્થાન છે જે ગુણસ્થાનમાં સ્વયં સિદ્ધત્વ સ્વભાવ સાધ્ય બનવાનો મંગલમય પ્રારંભ થાય છે? કયો ગુણસ્થાન? 4થો. વાહ! બધાએ જવાબ આપ્યો. હું હજારો કિલોમીટર દૂર આપ સૌથી બેઠો પણ આપ સૌનો જવાબ સાંભળી શકું છું. અરે સ્વવશ યોગી 4થે ગુણસ્થાન વર્તી પણ અંશે સિદ્ધ છે. બોલો, અંશે પ્રભુ છે. પ્રભુત્વ શક્તિ, વિભુત્વ શક્તિ, બેની વાત કરી આજે ગુરુદેવશ્રી. જો આ કેટલી સરસ ટીકા વાંચું છું.
અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. આ પહેલો બોલ છે આમાં. અર્થાત જેવો આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી, એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વતા પોતાથી જુદી કરી. પહેલો બોલ પૂરો થયો. સમજાય છે? આ દ્રવ્યેન્દ્રિયોને જુદી કરી. દ્રવ્યેન્દ્રિયો શું છે અને સેના વડે એને જુદાપણું કરવાનું, બેય ચર્ચા આમાં આવી. દ્રવ્યેન્દ્રિયો શરીર પરિણામને પ્રાપ્ત અને આત્મા અંતરંગમાં નિર્મળ ભેદાભ્યાસની પ્રવીણતાથી જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી. સર્વથા પોતાથી જુદી કરી. આ પહેલો બોલ થયો. બીજો બોલ, દ્રવ્યેન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, અર્થાત જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી એ ભાવેન્દ્રિયનું જીતવું થયું. આ બીજો બોલ. પહેલો બોલ હતો દ્રવ્યેન્દ્રિયોને જીતવાનો, બીજો બોલ ભાવેન્દ્રિયોને જીતવાનો. હવે ત્રીજો બોલ, ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન સાથે એટલે જ્ઞાન સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એવા ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શાદી પદાર્થો તેમને પોતાની ચૈતન્ય શક્તિનો સ્વયમેવ અનુભવમાં આવતું, શબ્દ તરફ ધ્યાન આપજો, અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. ગુરુદેવશ્રીએ આટલું જ આજે વાંચ્યા હતા, ત્રણેય ઇન્દ્રિયોનો પ્રકરણ. બરાબર. હવે ટીકામાં જે એના પછીનો જે અંશ છે એ કાલે આવશે. બરાબર. એ જે ટીકાનો અંશ છે એ ત્રણેયને જીતીને જ્ઞેય જ્ઞાયક શંકર નામનો દોષ આવતો હતો તે સગળો દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી જીતેન્દ્રિય જિન્ન છે. આ બધો અંશ ગુરુદેવશ્રી આવતીકાલે વાંચશે. સૌથી પહેલા દ્રવ્યેન્દ્રિય શું છે, દ્રવ્યેન્દ્રિયોને જુદા કેવી રીતે કરવાનો, ભાવેન્દ્રિય શું છે, ભાવેન્દ્રિયને જુદા કેવી રીતે કરવાનો, અને ઇન્દ્રિયના વિષયો શું છે અને એની ભિન્નતા કેવી રીતે જાણવાની, આ ત્રણ બાબતોની ચર્ચા આજના પ્રવચનમાં આવી. આપ સૌનો જો ધ્યાન હશે ગુરુદેવશ્રીના પ્રવચનમાં, બહુ ધ્યાનથી સાંભળજો. હું હવે એક વાત કરું છું. આજના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ બોલા જગનમોહનલાલજી પંડિતજી કટની વાળા એને જે કાગળ લખેલું સોનગઢના નામે એનો થોડોક અંશ વાંચીને સંભળાયું હતું, ખ્યાલ હશે તો. સોનગઢમાં એવી સ્વસ્થ પરંપરા છે એવી, અને સોનગઢની જેમ જ રાજકોટમાં પણ, રાજકોટની વાત કરી ગુરુદેવ કે દરેકે દરેકના હાથમાં સમજાણો, દરેકે દરેકના હાથમાં શાસ્ત્ર હોય છે. હા, વક્તા જે વાંચતા હોય એની સાથે સાથે શું વંચાય છે એનું બધું મેળ બેસાડે છે. જો એક શાસ્ત્ર સ્વાધ્યાયની સ્વસ્થ પરંપરાના ઉદ્ગાતા તરીકે કોઈ મહાપુરુષ પ્રસિદ્ધ થયેલા છે તો પૂજ્ય ગુરુદેવશ્રી છે. તો આપણા માટે કેટલી ગૌરવની વાત છે. તો આમાં 3 પોઈન્ટ તમે લોકો જોઈ શકો છો. હવે હું તમને પૂછું છું કેટલાને યાદ છે, સાંભળો. ગ્રંથમાં જોતા નહીં, હું 2 જ મિનિટમાં કેવળ ઈશારો કરું છું તમને, ધ્યાન, મજા આવશે તમને.
ત્રણ પોઈન્ટ. નંબર 1 દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો. બરોબર. જો દ્રવ્યેન્દ્રિયના જુદાપણા માટે એક શબ્દ આપ્યું છે અતિ સૂક્ષ્મ. ભાવેન્દ્રિયના ભિન્નપણા માટે એક શબ્દ વાપર્યું છે અખંડ. અને ઇન્દ્રિયના વિષયોના સંબંધમાં શબ્દ વાપર્યું છે અસંગ. બસ આ એના કી ફેક્ટર છે. ફરી એક વાર, દ્રવ્યેન્દ્રિયોની ભિન્નતાના સંદર્ભમાં કીધું અતિ સૂક્ષ્મ. ભાવેન્દ્રિયોની ભિન્નતાના સંદર્ભમાં કીધું અખંડ. અને ઇન્દ્રિયના વિષયોના સંદર્ભમાં આચાર્ય દેવે શબ્દો વાપર્યા અસંગ. હવે એના પ્રતિસ્પર્ધી ત્રણ શબ્દો પણ સાંભળો. કે શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો છે એ કેવી છે? તો કે છે કે સ્થૂળ. અને આત્મ પરિણામને પ્રાપ્ત મારો સ્વભાવ ભાવ અતિન્દ્રિય આનંદ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ. એમ ભેદ વિજ્ઞાનની પ્રવીણતાથી. એમાં આવ્યું કે નહીં? એમાં ભેદ વિજ્ઞાનની પ્રવીણતાથી. તો એમાં શબ્દ શું વાપર્યું છે? અતિ સૂક્ષ્મ. અતિ સૂક્ષ્મ એટલે અનુભવ ગમ્ય એમ લેવાનું. શું કીધું? પકડાય છે? અતિ સૂક્ષ્મ એટલે અનુભવ ગોચર. અને ઓલો સ્થૂળમાં શું લેવાનું? ઇન્દ્રિય ગોચર. સમજાણું? શરીર પરિણામને પ્રાપ્ત જે ઇન્દ્રિયો એ ઇન્દ્રિય ગોચર છે. જેમ આંખ, કાન આ બધા દેખાય છે ને બહારમાં, કોઈ ઇન્દ્રિય ગોચરમાં લેવાનું. બાહ્ય સ્થૂળ એની વાત છે. શરીર પરિણામને પ્રાપ્ત એવા શબ્દો છે. તો શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો એ સ્થૂળ છે. અને આત્મ પરિણામને પ્રાપ્ત એવો જે અતિ સૂક્ષ્મ સ્વભાવ. જો આચાર્યના હું મૂળ શબ્દો તમને કઈ બતાવું. જો શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો તેમને નિર્મળ ભેદાભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે શરીર જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ. જો આમાં શબ્દ છે અતિ સૂક્ષ્મ. અને એના પહેલા શબ્દ શું આવ્યું છે? અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. જેવો આત્માની સાથે એવી એક થઈ રહી છે, ભેદ દેખાતો નથી. એ બધી સ્થૂળ શારીરિક ઇન્દ્રિયો બધી સ્થૂળ. અને અતિન્દ્રિય જ્ઞાનના સંદર્ભમાં શબ્દ વાપર્યો અતિ સૂક્ષ્મ. બરાબર. તો અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી એ દ્રવ્યેન્દ્રિયને જીત્યા. એમ બીજો ભાવેન્દ્રિયના સંદર્ભમાં શબ્દ શું વાપર્યો? પેલા ભાવેન્દ્રિય કોને કહેવાય નક્કી કરો. કોને કહેવાય ભાવેન્દ્રિયમ? ભાવેન્દ્રિય કોને કહેવાય? આમાં એ વ્યાખ્યા નથી. એને માટે બીજું કંઈક આપણે યાદ કરવું પડશે, વિચારવું પડે. લબ્ધુપયોગો ભાવેન્દ્રિયમ. તત્વાર સૂત્રમાં એક સૂત્ર આવે છે, લબ્ધિ અને ઉપયોગને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. નિર્વૃત્યુપકરણે દ્રવ્યેન્દ્રિય. આ બધી જે નિર્વૃત્તિ એટલે રચના. અને અંદર જે તે સંબંધી જેમ કે કાન જે દેખાય છે, સમજો, એ બાહ્ય રચના છે. એને નિર્વૃત્તિ કહેવાય. નિવૃત્તિ નહીં, નિર્વૃત્તિ દ્રવ્યેન્દ્રિય આ કાન. અને તત્સંબંધી જે કાનના પડદા જે કઈ સૂક્ષ્મ એના અંગો પાંગો છે, જળની રચના, એને ઉપકરણ કહેવાય. શું કહેવાય? દ્રવ્યેન્દ્રિયમાં બે ભાગ. એક બહારમાં જે દેખાય ઈ પકડાય છે બધાની વાત. જો કોમ્પ્યુટર વગેરે જે બહારનું દેખાય છે એને હાર્ડવેર કહેવાય. અને અંદરમાં જે મધરબોર્ડ છે, મેમરી છે, જે કઈ બધું એને શું કહેવાય? ઈ સોફ્ટવેર કહેવાય. અચ્છા,
હાર્ડવેર અને સોફ્ટવેર માં જડ શું અને ચેતન શું? એ બેઉ જડ. અરે હાર્ડવેર એ જડ છે અને સોફ્ટવેર પણ જડ છે. સમજાણું? એમાં નિવૃત્તિ જડ છે અને તત્સંબંધી ઉપકરણ પણ જડ છે. તો દ્રવ્યેન્દ્રિય બધું જડ પણ. હવે ભાવેન્દ્રિયમાં ખંડ ખંડ રૂપ જે જ્ઞાન છે તત્સંબંધી લબ્ધિ અને ઉપયોગ, લબ્ધ્યુપયોગો ભાવેન્દ્રિયમ. કાનેથી સાંભળ્યા બાદ, આંખેથી જોયા બાદ, અથવા કાનો વડે સાંભળવા રૂપે, આંખો વડે જોવા રૂપે, જો ખંડ ખંડ રૂપ પાંચેય ઇન્દ્રિયોની ઓથે જે ખંડ ખંડ રૂપ જાણવાનું કામ કરે છે તેને કહેવાય ભાવેન્દ્રિય. તો ઇન્દ્રિય જ્ઞાન છે ખંડ ખંડ રૂપ અને અતિન્દ્રિય અંતરંગનો સ્વભાવ છે અખંડ. શું સમજાણું? બે વાત ફરીથી બોલું છું. શરીરની ઇન્દ્રિયો છે બધી જડ સ્થૂળ અને સ્વભાવ છે અતિન્દ્રિય સૂક્ષ્મ. જડનો કાઠ શેનાથી? સૂક્ષ્મતાથી. ખ્યાલમાં આવ્યું? જો હું ઘણી વખત આપ સૌને પૂછતો હોઉં છું, ગરીબ ન રહેવું હોય તો શું કરવું પડે? ને આસ્તીમાં વિધિપરક જવાબ આપો. અમીર થાઓ. અમીર થાઓ, ગરીબી ન રહે. પામરતાને ભગાડવા માટે શું કરવાનું? પ્રભુતાનો અનુભવ કરો. સમજાણો? એમ અહીંયા કહે છે ખંડ ખંડ રૂપ ઇન્દ્રિય જ્ઞાન છે ને, પાંચ ઇન્દ્રિય સંબંધી મન સંબંધી. અને એમાં એક શબ્દ છે બહુ સરસ, એ ખંડ ખંડ રૂપ ઇન્દ્રિય જ્ઞાન અખંડ જ્ઞાન ને ખંડ ખંડ જણાવે છે એવો શબ્દ છે. જો ટીકામાં જો તમે લોકો, જો હું મૂળ ટીકામાંથી વાંચીને બતાવું કે જેવો પોતાના, એમ લખ્યું છે આમાં કે જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે અર્થાત જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે એમ લખ્યું છે. જો એટલે ભાવેન્દ્રિયો પોતે ખંડ ખંડ અને આત્માના જ્ઞાનને પણ કેવું જણાવે છે? ખંડ ખંડ. એટલે અહીંયા કહે છે અખંડ જ્ઞાન વડે ભાવેન્દ્રિયને ખંડ ખંડ જ્ઞાનને જીતો. મોદી સાહેબ જયારે દિલ્હીથી બોલશે ત્યારે અમારું ગુજરાત સારું, ગુજરાતના વખાણ કરશે અને કર્ણાટક અને મહારાષ્ટ્ર બીજા બધા રાજ્યોને તેઓ અવગણના કરશે. એક પીએમ તરીકે, પ્રાઇમ મિનિસ્ટર તરીકે જ્યારે દેશના નામે સંબોધન કરે ત્યારે અખંડ દેશને સંબોધવાનું હોય કે નહીં? ખંડ ખંડ રૂપ રાજ્યને સંબોધન કરે કે નહીં? એમ કાન તો સાંભળવા રૂપ ખંડ ખંડનું અભિનંદન કરે છે, સ્પર્શવા રૂપે સ્પર્શેન્દ્રિય ખંડ ખંડને અભિનંદન કરે છે અને અખંડ એકમાત્ર જે જ્ઞાન છે તે અખંડ આત્માનું અભિનંદન કરે છે. તો સ્થૂળ ઇન્દ્રિયોને અતિ સૂક્ષ્મ જ્ઞાન વડે, અતિન્દ્રિય જ્ઞાન વડે, દ્રવ્યેન્દ્રિયોને અતિન્દ્રિય જ્ઞાન વડે અને ખંડ ખંડ રૂપ ભાવેન્દ્રિયોને અખંડ જ્ઞાન વડે. અને ત્રીજી વાત, કઈ ત્રીજી વાત? ઇન્દ્રિયોના વિષયોને, એના માટે શબ્દ વાપર્યો હતું અસંગ. જાણે કે ભેળસેળ થઈ રહ્યા છે, એને જુદા કરવા મુશ્કેલ છે. એટલે સંગ અને અસંગની વાત પણ ગુરુદેવશ્રીએ આજે કરી હતી. અને શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયો છે, ઇન્દ્રિય જ્ઞાન છે, બધી વાત સાચી, ઇન્દ્રિયોના વિષયો છે. પણ જાણે કે મારી સ્ત્રી, મારો ઘર, મારો પરિવાર, બાહ્ય બધા સંયોગો જાણે કે આ મારા જ છે. અપ્રતિબુદ્ધમાં 19મી 20 નંબરની ગાથામાં કઈ આવ્યા હતા ને, એ વાતને યાદ કરો. જાણે કે ઈ હું છું, જાણે કે ઈ હું છું, એવા અભેદપણાને પ્રાપ્ત થઈ રહ્યા છે વિષયો બધા. ગુરુદેવશ્રી કીધું ને, સમોશરણ ઇન્દ્રિયનો વિષય, અરહંત ભગવાન ઇન્દ્રિયનો વિષય, શાસ્ત્ર ઇન્દ્રિયનો વિષય, શાસ્ત્રનો વાંચવું ઇન્દ્રિયનો વિષય.
બોલો. તો અસંગ સ્વભાવને લીધે 5 ઇન્દ્રિયના વિષયોને પણ જીતો. તો 3 પોઈન્ટમાં 3 વિષય બિંદુઓની મેં છણાવટ આપ સૌને કરી છે. ખૂબ સરસ, ખૂબ એકાગ્રતાથી આ વિષયને આપ સૌ સાંભળો અને બહુ બારીકાઈથી આ 31મી ગાથાને સમજવા જેવું છે. બરોબર. હાથ જોડીએ. માં જીનવાણીની વંદના સાથે આપણે વિરામ લેશું. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. हे जिनवाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जावाणी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक नवो सदा देत हो ढोक सदा